તો જય માતાજી બધા મિત્રોને, બધા મજામાં દશો. અત્યારના વાગી ગયા છે લગભગ 12 થી 1-2 વાગ્યા હશે એમ તો નહીં, 2 વાગી ગયા છે. અને અમે જઈ રહ્યા છીએ આજે ઓગણનાથની થળીમાં. એક માતાનું બિરાજમાન છે, ત્યાં આગળ જઈ રહ્યા છે. ત્યાં જઈને તમને તેમનો ઇતિહાસ જણાવીએ. તો બધા તો આ તેરવડ બાજુ રસ્તો આવે છે અને એક રસ્તો જાસનવાડા જાય છે અને અહીંયા જ અમારે રામાપીરનું મંદિર છે તેરવડા મીઠા રસ્તા ઉપર. તો અહીંયાથી સીધા જ આ મીઠા રસ્તો જાય, આ હરગોડી જાય. તો અમે નીકળી ગયા છીએ સરગુડી જવા માટે. હરગોડી એવડી મોટી હતી ને કે ઘરે બેઠા બેઠા નિશાન ધારતા આપણે કંઢિયાઓ હરગોડી રાતી બંધ. તો એ વાતમાં મને ગાવાનું મન થઈ જાય કે હરગોડી હેરનો મોટો રે. આ રસ્તો છે, ત્યાં આગળ જવાનો હરગોડી. મારા વગર બાપુ ત્યાં આગળ આવેલા હતા, તો અમે તમે ત્યાં જઈને બતાવીશું. આ જે દેખાશે થળી છે અમારે, અગળની થળી, તેરવાડાની થળી, મેઠાની થળી, આ બધું ત્યાં આવેલ છે. અલ્પેશભાઈ કોટા ના હોય ને દોરી ના આવતા હશો પાછા આપણે. હું તો ને દોરું પાછું, મને જોર આવે તો તમે પંચર ના પાડતા. તો આપણે આપણું બાઇક કર્યું હવે બંધ. ફાઇનલી આપણે તો હવે બાઇકમાંથી નીચે ઉતરી જા. આ છે આપણું બાઇક. તો ફાઇનલી આપણે હરગોડીએ પહોંચી જશે. જોઈ શકો છો થળીની અંદરમાં ઓગળ બાપજીની થળીમાં બિરાજમાન છે માં ચેહરમાં, અને ઓગળ બાપજીના પગલા છે એમાં જહુમાની સ્થાપના છે. તો એકવાર જરૂરથી બધા મુલાકાત લેજો. તો આપણે હવે નીકળી ગયા, તમને દર્શન કરાવીએ બધાને મિત્રોને. અને ખાસ તો મારે એટલું કહેવું છે કે જે આપણે આ થળીની આજુબાજુ જે લોકો રહે છે તેમને જ મારે કહેવું છે કે કોઈ નહીં તો કોઈ નહીં, દર્શન કરવા તો આવો. માતાજીનો હાસ બહુ છે. વિષ્ણુભાઈ અમારે અંદર બેઠા જ છે, જુઓ શું કહેવાય પેલું, હા થોડો તુહાવેરા છે, દખાવેરા છે. તો આ જઈ રહ્યા છીએ આપણે. કાંટા છે, હાચીને અડવું પડશે થોડુંક. વિષ્ણુભાઈ બેઠા. અલ્પેશભાઈ, હા હા, આવી જા આવી જા. આ આપણે વગર બાપજીનો ધૂણો છે. હા. અને આ સીપીઓ છે. અને સીપીઓ છે, એ તો હતા સીપીઓ શું કોમનો? સીપીઓ તો રાશો હોય તો રાખવો પડે ને, ધૂણો હોય સીપીઓ હોય ને. હા તો એમ સીપીઓ છે તો ખબર છે, બરાબર. તો આ બાજુ છે ને વગર બાપજીના પગલા છે, ચહેરમાંનો ફોટો પણ છે, પગલા પણ છે. બરાબર. બતાવો આગળ જઈ, ત્યાં આગળ જઈ ચલો બતાવીએ. એમ તો એ માં ચહેરમાં તો બેહવા જતા મને. આ ચહેરમાંનો ફોટો છે અમારા નગર તેરવાડાની ચહેરમાં. અને આ બાજુ છે ને એ ઓગળ બાપજીના પગલા છે. અને સૌ માતાનો પણ ફોટો છે. તો દરેક મિત્રોને દર્શન કરવા આવવા વિનંતી. ભાવ એવું શું કહેવાય, મને એવું આવડતું નથી. ભજુ આમંત્રણ ના કહેવાય, કારણ કે આપણે ચક અહીંયા હવન બીજો કરવાનો છે એવું હોય એમ, એટલે આમંત્રણ ના કહેવાય. પણ દરેક મિત્રોને એવું કહો કે દર્શન કરવા આવવું. અમારે સામે અહીંથી ઓગળ બાપજી બેઠા, બરાબર, આ બાજુ. અને સામા ઓગળ બાપજી ત્યારવાળાથી હેડ્યા ને તો અહીંયા પગલા પાડીને જતા અને પછી ત્યાં આગળથી જઈ અને ઓગળ બાપજી ત્યાં બેઠા, બરાબર. અને હરગો હતી અલ્પેશભાઈ, પેલી હરગો મોટા મોટી હરગો હતી. ઝાડ હતું કોણ. કંઢિયા પેલા કહેતા કે અહીંયાથી ગોળી છોડતા ને ત્યારે હરગો ગોળી આવતી. આ છે ઓગળ બાપજીના પગલા. આ છે માં જહુમાની મૂર્તિ, આમાં ચેહરમાની મૂર્તિ છે. હા હા વિષ્ણુભાઈ, હરગુ કેટલી હતી? હરગુ અહીંયા જ હતી. ઢોલા ઉભા ને ઢોલા, ઢોલામાં હરગુ હતી, બહુ મોટી હરગુ હતી. બરાબર બરાબર. અહીંયા ભજન પણ કરે છે લોકો, પણ કયા વારે કરે ખબર નહીં, પણ ભજન કરે છે કોને બધા. બરાબર. તો બધા મિત્રો એકવાર જરૂરથી આવજો. અમારા થાળીવાળા તો ખાસ
ખાસ કરીને દર્શન કરવા આવજો. માતાજી બધાની મનોકામના પૂરી કરે છે. કરે. અને વિષ્ણુભાઈ અમારે કોઈક બે શબ્દ કહેવા માગે છે. તો અમારે ઓગળ બાપજી પગલા પાડીને જાહે. ત્યારવાડાથી હેડ્યા હતા. બરાબર, ત્યારવાડાથી છે. હા, ત્યારવાડાથી કોણ પહેલા ત્યારવાડા આવ્યા હતા. હા, ત્યારવાડા બેઠા ત્યાં પગલા પાડ્યા. ત્યારવાડા પણ પગલા છે ઓગળ બાપજી. હા, હા, છે. આપણે મોટી જગ્યા છે કે ને, હા, છે. કે ત્યારવાડા અમારા બા બેઠા છે. ત્યાં આગળ અમારા ઓગળ બાપજી ના પગલા છે. બરાબર. ત્યાંથી ઓગળ બાપજી હેડ્યા. ત્યાંથી આગળ હરગુડી આયા. હરગુડી બેઠા રોકાણા. એમને એમ થયું હજુ કે આનાથી વધારે ટેકરો ઊંચો હોય અહીંયા બેહવું છે. તો ઓગળ બાપજી અહીંથી હેડ્યા અને સીધા જ આગળ છે મોટો ટેકરો, ત્યાં આગળ જઈને બેઠા. અને અમે આગલા લોગમાં પણ તમને ઓગળ બાપજીને દર્શન કરાવી ચૂક્યા છે. એ અમારું ઓગળ બાપજીનું મંદિર છે ત્યારવાડામાં. હવે એલપીસી તમે આગળ જવા જો. અને એ ઓગળ બાપજીને અહીંયા ઊંચામાં ઊંચા ટેકરો હતો, એમાં જઈને બિરાજમાન થયું કર્યું છે એમનું. અને હાલ તમને ખબર હશે કે ઓગળ જિલ્લાની બધી માહિતી ચાલુ જ છે. તો અમને થોડા દિવસ પછી ટાઈમ થઈ ગયો હોય, મિટિંગ થઈ હતી. એટલે પેલા આપણે કોમેન્ટમાં જણાવો કે ઓગળ બાપજીનો જિલ્લો થાવો જોઈએ કે ના થાવો જોઈએ. અને આપણે મોદી સાહેબ આપણે આવેલા હતા. એમણે પણ ભાષણમાં કીધું હતું કે મોટા મોટી જગ્યા હોય તો ઓગળનાથની છે, એવું પણ મોદી સાહેબ પણ કહી ચુક્યા છે. તો મોદી સાહેબ સુધી સંદેશો પહોંચાડો કે અમારો ઓગળ જિલ્લો બનાવવો જોઈએ. સાચી વાત છે. અને મોદી સાહેબ અમે કીધું જ તું. અને સોગન ગાધી હતી, શંકરભાઈએ ગાધી હતી કે મોદીએ ગાધી હતી? શંકરભાઈ ઓગળદીની સોગન ગાધલ છે કે આપણે ઓગળ જિલ્લો બનાવીશું, પણ એમણે રચના કરી નહીં અને થરાદ જિલ્લો કરી નાખ્યો છે. બરાબર. એને ઉપર કઈ વાંધો નહીં. થરાદ જિલ્લો બન્યો એટલે સારું શું કે બન્યો થરાદ જિલ્લો થરાદ જિલ્લામાં રહેવા જો. પણ અમારો અલગથી ઓગળ જિલ્લો બનાવો. સાચી વાત. તો અમારી પબ્લિકને પણ વધારે અસુવિધા ના રહે અને બધાને સુવિધા મળી રહે. અને અમારે જે કાંકરેજ તાલુકો છે હાલ તો બનાસકાંઠામાં જ છે, પણ અમારો ઓગળ જિલ્લો બને તો અતિ ઉત્તમ કહેવાય. સરકારને એવી નમ્ર વિનંતી છે અલ્પેશભાઈ કે અમારો ઓગળ જિલ્લો બને. બરાબર. અને બધા મિત્રોને એકવાર મારે તો એટલું જ કહેવું છે કે માના દર્શન કરવા જરૂરથી આવજો. એકવાર બધાની મનોકામના પૂરી કરે છે. અમે પણ આવ્યા છો, તમે પણ આવજો. એકવાર દર્શન કરવા જરૂરથી આવજો. મારા દર્શન કરવા ચેહરમાના માં જહુમાના ઓગળ બાપજીના પગલાં છે. તો એકવાર સાચા દિલથી તમે એમ પ્રાર્થના કરશો તો તમારું કામ થઈ જશે. જરૂરથી 100% કામ થઈ જશે. એટલે એકવાર અવશ્ય આવજો બધા મિત્રો, ભાઈઓ અને બહેનો બધાય આવજો એકવાર. અને અમારે થળીમાં લગતા ખાસ જે 50 થી 100 ઘર છે એને વિનંતી છે, પણ એકવાર કંઈ જરૂર આવજો. ઘણું સેટુકો છે નહીં, થળીની કોરી જ બેઠા છે. એટલે એમણે તો દર્શન કરેલા છે, કરેલો તો હશે જ. એટલે બધા નહંડા ત્યાંમાં થાય છે, નહીં આવતા હોય. પણ આ સુવિધા થોડી કરવા જોઈએ છે અલ્પેશભાઈ. કારણ કે આ બચારા જે ઢોર સારતા હોય છે ને, બરાબર, એને પાણી પીવા માટે પણ આ પાણી નહીં. કોણ બધા સાથ સહકાર આપે તો પાણીની વ્યવસ્થા કરો. અને કઈ બી રીતે થાય ઓગળ બાપજીને બેઠા એટલે પાણીની વ્યવસ્થા તો કરવી પડે. કારણ કે આ દર્શન કરવા આવેલું માણસ તો પાણી પીએ કે ના પીવે. સાચી વાત થઈ. તો તરસું જાય એટલે ના ચાલે. અને ઢોરો સારવા વાળા પણ બચારા પાણી પીએ. ઢોરો સારવા વાળાને વિનંતી કે બધા સાથ સહકાર આપો તો આપણે આ બધું આયોજન કરીએ. બરાબર. એક હાથે કઈ તાળી પડે ને, એટલે બધું સારું કરવું હોય ને તો સાથ સહકાર આપવો પડે. અને હરગુડેથી મોટામાં મોટી અમારા ત્યારવાળાથી દેખાતી ડાયરી સીધી અહીં. સાચી વાત. પેલો તો આ થળી પડી હતી મોટી. આ તો અત્યારે આ પેલ દેવું હોય ને તો અત્યારે આપણે આયા ને આ જ ના કહો. કારણ કે એવા રીંછ હતા, નાર હતા. ઘંટિયા કહેતા કે નાર હતા ખતરનાક. પણ અહીંયા મને થોડા સમય પછી પેલા કોઈક આવ્યા હતા તો એમણે આટલું કામકાજ કર્યું છે. આપણે સહકાર અંદર આપ્યો હતો. એટલે બધું આયોજન સારું થાય એવી નમ્ર વિનંતી છે. દરેક મિત્રો એને આવવું ફરજિયાત આવું એકવાર દર્શન કરવા, તો તમને પણ ખબર પડે કે ઓગળ બાપજી કેટલી જગ્યાએ ફર્યા હતા. અલ્પેશ પેજ નથી ભાળી, પણ ભાળી હતી પણ ઘણા દાડા પહેલા ભાળી. એકદમ આવેલો છું દર્શન કરવા માટે, પણ અહીંયા થોડોક રસ્તો ભૂલી ગયો થાળી અંદરમાં આવતા. એટલે થોડી મિસ્ટેક થઈ ગઈ. રસ્તો થોડો કાળો રસ્તો ચડી જતા. બાકી તો રસ્તો કમ્પ્લીટ છે. આવું હોય તો રસ્તો તો ભૂકા કાઢી નાખે એવો છે. મીઠા બાજુ આવવું હોય તો પગ પાડીને આવ્યા હોય, સમેટમાં નોકરી કરીને આવ્યા હોય તો પગ છે. પણ બાકી તમે આવો એટલે મુલાકાત કરો થળીની હરગુડીની, મજા આવી જાય છે. બાકી અને બોરો તો આવે છે ને, બોરો તો અમારા થળીમાં બોરો જ આવે છે. વસ્તી આખી જેટલી વસ્તી આમ બનાસકાંઠાની છે ને બધી વસ્તી થળીમાં જ આવે છે બોરા ખાવા. બોરા ખાવા થળીમાં જ આવે છે. બોરા આવે એટલે બસ મેઠા ને
તમે એકવાર બોરા ખો ને ઓહો તો તમને એમ થાય કે બોરા ખાવા થળીમાં તો આગળ દીની થળીમાં જ જાવું છે. હાકરને સાઈડમાં મેલે કશું ના આવે, ગોળનું ખાકરનું શાનું ના આવે કઈ, હા શું શેરડીનું કઈ ના આવે, એવું બોરે મેઠા. સાચી વાત. હા બોરે એક વાત ખાવા ને તો મુલાકાત લેજો, બોરે ખાવા આવજો ને અમારે હરગુડી આવજો આગળ બાપજીને દર્શન કરવા, અને બોરે ખાતા હતા ને દર્શન કરતા હતા. બરાબર. બે કામ ભેગા થઈ જાય છે તો તમે આવજો ખરી. તો અહીંયા આપણો વ્લોગ પૂરો કરીએ છીએ વિષ્ણુભાઈ. હા ચલો આજે વ્લોગ પૂરો કર્યા. તો આપણો વ્લોગ હવે આજનો પૂરો કરીએ છીએ. હમ રસ્તો તમને આગળ બતાવેલો છે વિડીયોમાં, તમે વિડીયો આખો જોઈ લેજો તો તમને રસ્તો મળી જાય છે. તમારે દર્શન કરવા આવવું હોય તો અમે અમારો વ્લોગ હવે પૂરો કરીએ છીએ. તો બધાએ એકવાર આપણે એમાં ચેહરની અને ઓગડ બાપજીની જય બોલાવી જઈએ. તો બોલો ઓગડ બાપજીની જય, બોલો ચેહરમાની જય, અને બોલો જહુમાની જય. તો એકવાર અવશ્ય દર્શન કરવા આવજો મિત્રો. અમે પણ આવ્યા છે, તમે પણ આવજો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો હોય તમને તો થોડોક લાઈક કરજો, શેર કરજો, અને તમને થોડોક મળે તો શેર પણ કરજો. અને અમારે હપ્પુ 6419 ચેનલને સબસ્ક્રાઇબ કરવી એ દરેક મિત્રોને વિનંતી.